નમસ્કાર ખેડૂત મિત્રો, દિવાળીના આપ સૌને રામ રામ। કૃષિ રાહત પેકેજ સરકાર દ્વારા આજે જાહેર કરવામાં આવ્યું છે, તો ચાલો જાણી લઈએ। ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2025 માસમાં ભારે વરસાદથી થયેલ પાક નુકસાન માટે અસરગ્રસ્ત ખેડૂતોને સહાય ચૂકવવા માટે જાહેર કરેલ કૃષિ રાહત પેકેજની વિગતો। તો ઓગસ્ટ સપ્ટેમ્બર 2025 માસમાં થયેલ ભારે વરસાદને કારણે જૂનાગઢ, પંચમહાલ, કચ્છ, પાટણ અને વાવથરા જિલ્લામાં પાક નુકસાનીનો અહેવાલ મળતા જિલ્લા વહીવટી તરફથી 5 જિલ્લાના 18 તાલુકાના 800 ગામોમાં સર્વે કરી પાક નુકસાનીના અહેવાલો મળેલ છે, જેમાં મુખ્યત્વે દિવેલા, ઘાસચારો, બાજરી, કપાસ, મગફળી, શાકભાજી અને કઠોળ પાકોમાં તેમજ બહુ વર્ષાયુ દાડમ જેવા બાગાયતી પાકોમાં નુકસાન થયેલ છે। રાજ્ય સરકાર તરફથી 5 જિલ્લાના 18 તાલુકાઓના નુકસાનગ્રસ્ત ખેડૂતોને સહાય ચૂકવવાનું નક્કી કરવામાં આવેલ છે, જેના માટે 563 કરોડ એસડીઆરએફની જોગવાઈ અને રાજ્ય સરકાર દ્વારા ઉદાર અભિગમ અપનાવી રાજ્ય બજેટમાંથી કુલ રૂપિયા 384 કરોડની વધારાની સહાય સાથે 947 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર થયું છે। તો નિયત કરેલા ધોરણો શું છે? ખરીફ 2025-26 ઋતુના વાવેતર કરેલ બિન ખેતી પાકોમાં 33% કે તેથી વધુ નુકસાન માટે એસડીઆરએફના નોર્મ્સ મુજબ વાવેતર વિસ્તારની મર્યાદામાં પ્રતિ હેક્ટર મળવાપાત્ર રૂપિયા 8,500ની સહાય તેમજ રાજ્ય બજેટ હેઠળ રૂપિયા 3500 એમ કુલ રૂપિયા 12,000 પ્રતિ હેક્ટર લેખે ખાતાદીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં સહાય। વર્ષાયુ પિયત પાકોના 33% કે તેથી વધુ નુકસાન પેટે રૂપિયા 17,000ની સહાય તેમજ રાજ્ય બજેટ સાથે રૂપિયા 5,000 એમ કુલ મળી રૂપિયા 22,000 પ્રતિ હેક્ટર લેખે ખાતાદીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં સહાય। બહુ વર્ષાયુ બાગાયતી પાકોમાં કુલ 27,500 પ્રતિ હેક્ટર લેખે ખાતાદીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં। ઉપરોક્ત વાવથરાદ અને પાટણ જિલ્લાના ભારે વરસાદને કારણે હજુ સુધી પાણી ભરાયેલ હોય તેવા વિસ્તારોના અસરગ્રસ્ત ખેડૂતોને વધુ આર્થિક સહાય મળી રહે તે માટે રાજ્ય સરકાર તરફથી ઉદાર અભિગમ અપનાવી રાજ્ય બજેટમાંથી ખાસ કિસ્સામાં ઉદાર હાથે રૂપિયા 20,000 પ્રતિ હેક્ટર લેખે ખાતાદીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં સહાય। તો આ હતા સમાચાર। હજુ જેમ વધુ માહિતી આવશે, ઠરાવ આવશે, ગામડાનો ઉલ્લેખ આવશે, અમે તમને જણાવતા રહીશું। અમારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરજો।